શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ધન રાશિ, તમારી ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. એ તમને કેવું ફળ આપશે તે વિશેની માહિતી. કઈ તારીખે? તારીખ 16/7/2026 ને ગુરુવારે, એટલે કે રથયાત્રાના દિવસે રાત્રે 11:18 થી બુધની અધિપત્યવાળી મિથુન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં સૂર્ય આવશે. ક્યાં સુધી રહેશે? તારીખ 17/8/2026 ને સોમવારે સવારે 7:58 સુધી આ રહેશે. પછી પોતાની જ અધિપત્યવાળી સિંહ રાશિમાં સૂર્ય આવશે. તો અહીંયા કર્ક રાશિના સૂર્ય તમારી ધન રાશિ માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી જોઈએ. તો ધન રાશિથી 8મા ભાવથી આ ગોચર છે, 1 મહિના સુધી રહેશે. 8મા ભાવનું એ ગોચર, 8મો ભાવ એ આયુષ અને વારસાનો છે. તો અહીંયા તમારે વડીલોપાર્જિત મિલકત હોય એનું પણ સૂચવે છે. તો મોટે ભાગે અહીંયા તમને કોઈ પણ ગ્રહનું 8મા ભાવનું ગોચર આપણે શુભ માનતા નથી. કોઈ પણ ગ્રહ 8મા સ્થાનથી જો ગોચર કરતા હોય 8મા ભાવથી, તો એ શુભ માનતા નથી. અહીંયા તમારે સૌ પહેલું તો તમારે સ્વાસ્થ્યને લઈને થોડું ધ્યાન રાખવાનું રહેશે. અમુક સમયે માનસિક રીતે કોઈ ડિસ્ટર્બિંગ ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું. ચિંતાઓ વધી શકે, એક પછી એક કોઈને કોઈ ચિંતાઓ, એકમાંથી તમે મુક્ત થાઓ બીજી ચિંતા આવે કરે, આ બની શકે. બીજું, અહીંયા કોઈ પણ કાર્ય તમે કરો તેમાં પીછેહટ થાય. કોઈ બી કાર્ય સફળતા જલ્દી ના મળે. બીજા લોકોને જે જલ્દી કાર્ય પતે એમાં તમારે વિલંબતા અનુભવાય, જલ્દી એનું કાર્ય પૂર્ણ ના થાય, સમયે કાર્ય ના થાય ને એટલે અમુક વખતે હતાશા થાય, નિરાશા થાય. અચાનક તમને કોઈ પણ વાતથી માનસિક તણાવ પણ થઈ શકે. તમારી વાત કોઈ ના માને અથવા તો તમારું ધાર્યું ના થાય તો અમુક વખતે માનસિક રીતે ડિસ્ટર્બ પણ થઈ શકાય. તો અહીંયા જો તમારી જન્મકુંડલીમાં સૂર્ય શુભ હશે તો આમાં તમને રાહત જોવાશે. બીજું, માર્ચ 2025થી તમારી ધન રાશિમાં શનિદેવની દૈયા પણ પ્રારંભ થઈ ગઈ છે, એટલે થોડું સાચવવાનું રહેશે. કેમ કે તમારી ધન રાશિમાં ગયા વર્ષથી શનિદેવની દૈયા પણ છે, એટલે કોઈની વાતમાં આવી ન જવું. વાદ વિવાદમાં તમારે કારણ વગર કોઈના જોડે વાદ વિવાદમાં ન ઉતરવું. જગ્યા છોડી દેવી એવું લાગે તો. કોઈ જોડે તમે ઝઘડા કંકાસમાં પડશો તો એમાં કોઈ ખોટી રીતે તમારે તકલીફ ઊભી થઈ શકે. અણધાર્યા ખર્ચા પણ વધી શકે. સરકારી કામકાજમાં તમને વિલંબતા જોવાય. બીજું, નોકરીમાં સ્થિરતા ન અનુભવાય. અમુક વખતે બદલવું પડે. એક સ્થિર નોકરી કાયમ માટે ના રહે. ઉપરી અધિકારીઓથી પણ અમુક વખતે મતભેદ રહ્યા કરે. અમુક સમયે પિતાથી પણ મતભેદ થયા કરે. બીજું, અહીંયા તમારે પેપરના કામકાજમાં ખાસ તકેદારી રાખવી. જરૂરી દસ્તાવેજ, આ બધી વસ્તુઓમાં ધ્યાન રાખવાનું. કોઈ પણ જગ્યાએ સાઇન કરવામાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. કોઈની મધ્યસ્થતામાં ન પડવું, વચોટિયા નહીં બનવું. કેમ કે અમુક વખતે સમય ખોટો હોય ત્યારે આપણે સાચા હોઈએ અને કોકને સારું માર્ગદર્શન કરવા વચોટિયા બનીએ છીએ ત્યારે એ બધી તકલીફો આપણા ઉપર આવતી હોય છે. તો તમારે આ તમારો સેવાભાવી સ્વભાવ છે ને એટલે આ વસ્તુ તમને ધ્યાન ઉપર. કોઈ વાર તમે સારું કરવા જતાં પણ મુસીબતમાં ન મુકાવો, એના માટે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું. અહીં તમને તત્વજ્ઞાન તરફ મન ડાયવર્ટ થાય. એમ થાય કે આ બધું ખરેખર કોઈ આ બધું છે પણ ગમે એટલું કરીએ પણ આ બધું ભગવાનનું છે, બધું બરોબર. એમ તત્વજ્ઞાન તરફ, આધ્યાત્મિક વાતોમાં તમારું મન એ વધારે થાય. કોઈ સંશોધન કરવાની ઈચ્છા થાય. બીજું, કોઈ સાત્વિક અનુભૂતિ પણ તમે મેળવી શકો. આધ્યાત્મિક વિચારોને લીધે તમને કંઈકનું કંઈક સારું અનુભવાય. અહીં સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા ભાવ ઉપર રહેશે. બીજો ભાવ જે એ ધન અને કુટુંબનો જોવાય છે. ધનનું સુખ, કુટુંબ, પારિવારિક સુખ, આ બધું એનાથી જોવાય છે. તો અહીંયા તમને પારિવારિક સંબંધોમાં થોડો અમુક વખતે મતભેદ, કેમ કે અમુક વખતે શું થાય છે, સમય જો એ હોય ને ત્યારે બધા વ્યક્તિઓથી મતભેદ એમનાથી થઈ જતા હોય છે. સમય સારો આવે ત્યારે બધા ભેગા પણ થઈ શકે છે. તો આ સમય એવો છે તો અમુક વખત મતભેદ, પારિવારિક મતભેદ પણ થઈ શકે. તમારી વાતોમાં સંમતિ ન મળી શકે. અમુક વખતે તમારી વાતથી વિરુદ્ધ દિશામાં પારિવારિક બધા વિચારો રહે. અમુક સમયે અક્કડતા તમારો સ્વભાવ અહંકારવાળો થઈ જાય. આ સ્વભાવને લઈને પણ અમુક સંબંધોમાં ખેંચતાણ અનુભવાય. અહીં જો તમારી જન્મકુંડલીમાં સૂર્ય શુભ નહીં હોય તો તમારે ખાસ તો આંખોનું ખ્યાલ રાખવાનું. આંખોના ચશ્મા તેમજ નાની મોટી કોઈ વસ્તુ થાય નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. આંખોની તકેદારી ખાસ રાખવાની. દાંતની વિષય કોઈ બી એવો હોય તકલીફ તો એનું તરત એનો નિકાલ કરવો. જે બી વસ્તુ હોય એને દાંતની તકલીફ હોય એનું તમારે નિરાકરણ કરવું. અમુક કોઈ તકલીફો હોય બીજી એ પણ તમારે એનું સોર્ટ આઉટ કરવું. સૂર્ય બળવાન હશે તો તમને અહીંયા સરકારી કામકાજમાં પણ સફળતા મળી શકે, તમારી પ્રતિષ્ઠા વધારી શકે.
અધિકારીઓ સાથે સારો તમે સંબંધ કેળવી શકો, એનાથી લાભ મેળવી શકો. તમારી વાણીમાં પણ કઠોરતા આવી જાય, આ બધું એનું ધ્યાન દોરવાનું કે કેમ કે અમુક વખતે કઠોર વાણીથી પણ અમુક સંબંધો બગડતા હોય છે. તો અહીંયા તમારે સૂર્યનું શુભ ફળ મેળવવા તમારે શું કરવાનું? તો સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. રીમ સૂર્યાય નમઃ મંત્ર બોલી અને સૂર્યનારાયણને જળ ચડાવવું. બીજું, પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોને માન આપવું. રવિવારના દિવસે મંત્ર ખાસ ઓમ દ્રોણીહિ સૂર્યાય નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. રવિવારના દિવસે સૂર્યદેવને પ્રિય વસ્તુનું દાન કરવું, લાલ વસ્ત્ર, કોઈ જરૂરિયાતવાળાને લાલ વસ્ત્ર દક્ષિણા સાથે આપવું. બીજું એવું કીધું છે કે તમારે ધાતુનું દાન કરવું, એમાં શ્રેષ્ઠ છે તાંબુ. તાંબાનું કોઈ પાત્ર કે કોઈ વસ્તુ લઈ તમે દાન કરો દક્ષિણા સાથે, એનાથી પણ તમને સૂર્યદેવનું સારું ફળ મેળવી શકો. દક્ષિણા વગરનું દાન એ ફળદાયક નથી, આપણે ઘણીવાર કીધેલું છે. બીજું, તમારે ઘઉં અને ગોળનું પણ દાન તમે કરી શકો, અથવા એનો કોઈ એવું સારું મિષ્ટાન બનાવો એ બે ભેગું કરી અને કોઈ એવું મિષ્ટાન બધાને વહેંચી શકો. તો આ રીતે પણ કરવાથી પણ સૂર્યનું સારું ફળ મળે છે. અહીંયા હતું આ સૂર્યનું કર્ક રાશિનું ગોચર, કે તમારી ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.